ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ટેબલ ઉપર પાકીટ ભૂલી ગયેલા ગ્રાહકને ખરાઈ કરીને પટ્ટાવાળાએ પરત કર્યું। ભાવનગર નાગરિક સહકારી બેંક લી શિશુવિહાર શાખાના લોકર ધારક ગ્રાહક ફેનીબેન રાજુભાઈ રાઠોડ દ્વારા તારીખ 27/5/2026 રોજ પોતાનું લોકર ઓપરેટ કર્યા બાદ શરત ચૂકતી પોતાના ₹55,000 આસપાસની રકમનું પાકીટ કેબિનેટ ઉપરના ભાગમાં મૂકીને જતા રહેલ હોય। ત્યારબાદ બેંકની શાખામાં ફરજ બજાવતા પ્યુન કર્મચારી અમિતભાઈ અંધારિયાના ધ્યાન ઉપર આવેલ અને તેમણે ગ્રાહક દ્વારા ભૂલાઈ ગયેલી પાકીટનું શાખાના સુપરવાઇઝર અર્ચનાબેન ત્રિવેદી તથા શાખા મેનેજર હિરેનભાઈ વોરાનું ધ્યાન દોરેલ। ત્યારબાદ શાખાના મેનેજર દ્વારા ગ્રાહકોને રૂબરૂ બોલાવી ખરાઈ કર્યા બાદ બેંકના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા, વાઇસ ચેરમેન રામભાઈ રાઠોડ, શાખાના પ્રભારી ડાયરેક્ટર રાજુભાઈ ઉપાધ્યાય તથા બેંકના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ વેગડની ઉપસ્થિતિમાં ગ્રાહકનું પાકીટ તેમને પરત સોંપેલ। જે બદલ ગ્રાહક દ્વારા અમિતભાઈ અંધારિયાને પ્રમાણિકતા માટે આભાર વ્યક્ત કરેલ અને બેંકના હોદ્દેદારો દ્વારા શિશુવિહાર શાખાના પ્રમાણિક કર્મચારીઓને બિરદાવ્યા હતા। નામ રાઠોડ ફેની છે। આપણે અહીંયા શિશુવિહાર નજીક નાગરિક બેંકમાં હું લોકર ઓપરેટ કરવા આવી હતી 27 મેના દિવસે। એ દિવસે મારું કામ થયા બાદ જે અગત્યની મારી વસ્તુ હતી એ દિવસે હું ભૂલી ગઈ। ત્યારબાદ મને બેંકમાંથી ફોન આવ્યો ને આપણે જે અહીંયા પ્યુન તરીકે ફરજ નિભાવે છે અમિતભાઈ અંધારિયા, એમણે મને વસ્તુ પરત આપી ને અત્યારે જે ચેરમેન છે, આપણે વાઇસ ચેરમેન છે ધર્મેન્દ્રભાઈ, રામભાઈ, રાજુભાઈ, એમણે મને અગત્યની જે મારી વસ્તુ હતી જેમ હતી એવી જ રીતે પરત પાછી આપી, એની માટે મને આભાર।